गर्मी में महिलाएं कितना भी गन्ने का रस और नींबू पानी पी ले, उनके कलेजे को ठंडक मायके जाके ही मिलती है। भाई, कभी किसी लड़की का मैसेज पढ़ते हुए तेरे आंखों में से आंसू आए? आंसू तो दूर की बात, पहले मैसेज तो आए। અરે લગ્ન કરવાનો શોખ તો અમને પણ નથી સાહેબ, પણ આપણી આટોથી કોકની જવાન દીકરી વાંઢી રહી જાય એ સારું થોડું લાગે કે સાહેબ આ જમાનો એવો છે ને કે માણસ હાટું તમે ગમે એટલું કરો તોય માણસ તમારી કદર ન કરે. હવે કદાચ એના હાટું તમે ઘાસલેટ પીને હાંજે હુઈ જાઓ ને તો બીજે દિવસે એ માણસ એમ જ કહે કે એ તો બ્લુબેરી સોડા પીતો તો, સવાર છૂતા તો ફટાક્યો થઈ ગયો. क्या हुआ भाई, रो रहे हो क्या? नहीं भाई, तो ये आंसू क्यों गिरा रहे हो? ये ना मैं आंखों से मूत रहा हूँ। रामखोर, दिखाई नहीं देता है। કા ભાઈ શું હાલે? કાંઈ નહીં ભાઈ, જો આ બેઠા છે. તમે વેક્સિન લીધી હતી? હા લીધી હતી ને, 3 વખત લીધી. સમાચાર નથી જોતા લાગતા. જોઈ છી ને? સારું કહેવાય તો જલસામાં બેઠા છો. તે નહોતી લીધી? ના હો ભાઈ, આપણે તો નહોતી લીધી. તો તારું કહેવાનું એમ છે ને કે તું ખતરાની બહાર છો, અમે ખતરામાં છીએ. કે છે તો બધા એવું જ. તો તું જાજુ જીવે એમ? સવાલ જ નથી ને. હા તો તું જાજુ જીવ તો તું લોસો કાઢી લેજે. રસ્તા પર વાહન ધીમે ચલાવો, ગાડી તમારા બાપાની છે, રોડ નહીં. અમારા ગામમાં 2-3 જણા પોલીસ બન્યા, 2-3 જણા શિક્ષક બન્યા, 2-3 જણા વકીલ બન્યા, અને અમે વાંઢા તો જેઠ બન્યા. મારા કરતા 3 વર્ષ નાનું છે એ પરણી ગયું. હું કે મોટા, હું વિચારમાં પડ્યો. ખબર નથી પડતી. શેની ખબર નથી પડતી? એ જ ખબર નથી પડતી. જો નાના હતા ત્યારે મમ્મી એમ કેતા કે આને ખબર નથી પડતી. જુવાન થયા તો બાપાએ કીધું કે તને ખબર નથી પડતી. લગ્ન થયા તો ઘરવાળી એમ કહે છે કે તને ખબર નથી પડતી. હવે છોકરા થયા તો ઈ એમ કહે છે કે બાપાને ખબર નથી પડતી. આમાં મને ઈ ખબર નથી પડતી કે આપણે ખબર કેદી પડશે. ભાઈ મારે લગ્ન કરવા હે યાર. સોરી બોલ. કા પણ ઈલા તું પેલા સોરી બોલ. પણ કા ઈલા તું પેલા સોરી બોલ ને. પણ મારો વાક તો કે. તું સોરી બોલ તો. પણ કઈ કારણ તો હોય ને. તને એકવાર કીધું ને તું સોરી બોલ. હારું હાલ ને બાબા સોરી. હવે તું લગ્ન કરવા માટે રેડી છો. તારી ટ્રેનિંગ પૂરી, તને વગર વાંકે સોરી બોલતા આવડી ગયું. આપડે લગ્ન ન કરવા. हेलो હેલો. हेलो, હા કોણ? धीरू बोलू? કોણ? સંભળાતું નથી. अरे धीरू बोलू, धीरू. બે જખમારા ધીરુ બોલે છે, ટોપા જોરથી બોલ ને.